ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8ના ગણિતની અંદર આપણે લોકોને ચેપ્ટર શરૂ કર્યું હતું, ચેપ્ટર નંબર 7, જે ચેપ્ટરનું નામ હતું ઘન અને ઘનમૂળ. હવે એ પહેલાં મિત્રો થોડીક વાત કરવાની. ગઈ વખતે મેં તમને સ્ટડી બાબતે વાત કરી હતી, થોડી ઘણી એજ્યુકેશન કઈ રીતે આપણે અત્યારે હાલ સિસ્ટમ ચાલે છે એના વિશે વાત કરી હતી. પણ એક ટોપિક બાકી રહી ગયો હતો તહેવારવાળો, કે આ આપણો શ્રાવણ મહિનો એટલે કે ધાર્મિક મહિનો, બરાબર, તમારા બધા લોકો માટે, આપણે દરેક લોકો માટે ઢગલો બધી રજાઓ આવે છે, ઢગલો બધા સેલિબ્રેશન આવે છે, ઢગલો બધી આમ ઇવેન્ટ આવે છે જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો. જે લોકો જૂના છે એમને ખબર છે આપણી શાળા અત્યારે શરૂ નથી, નહીં તો જો શાળા શરૂ હોય તો કેટલા બધા તો પ્રોગ્રામો આપણે કર્યા હોય, રક્ષાબંધનના અંતે અને ઘણા બધા 15 ઓગસ્ટના આપણે ઘણા બધા કાર્યક્રમો કરી ચૂક્યા હોય. પરંતુ શાળા શરૂ ન હોવાના કારણે આપણે જાહેર રજાઓ મૂકીએ છીએ. આ રજાઓ દરમિયાન મેં ઘણા લોકોનો ઉત્સાહ ડાઉન થતા જોયો છે કે હવે તમે ભણવાથી દૂર ભાગો છો, બરાબર. તમે બહુ લાંબુ વેકેશન મળ્યું છે, લગભગ આજે 7 મહિના થવા આવ્યા છે, 5 થી 7 મહિના થવા આવ્યા છે, જેની અંદર તમને લોકોને રજા મળી છે. અને આટલો બધા સમયની અંદર તમે ઘેરે રહી અને ભણવાથી કદાચ દૂર ભાગી ગયા છો. પણ બને એટલું ટ્રાય કરો કે બને ત્યાં સુધી આની અંદર તમે પોરવાયેલા રહો. અને વાત રહી ચિત્ર સ્પર્ધા, તો તમારા ક્લાસની અંદર તો બહુ સારું એવું પ્રદર્શન હતું, તમને લોકોને રિઝલ્ટ પણ મળી ગયું છે કે કેટલા લોકોના નંબર આવ્યા છે, દરેક લોકોને આપણે સર્ટિફિકેટ પણ આપવાના છે. ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ નહોતું કર્યું. શું કામ ભાઈ? જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે આ દરેક પ્રવૃત્તિઓ તમારી અંદરથી આવેલી કળાને બહાર કાઢવા માટે થાય છે. તમારે જિંદગીમાં શું બનવું છે તમને કોઈ નહીં ખબર હોય. કોઈ કે નક્કી કર્યું છે હું ડૉક્ટર બનીશ, કોઈ કે નક્કી કર્યું છે હું પાયલટ બનીશ, પણ એ તમે બીજાને જોઈને નક્કી કરો છો કે આ ડૉક્ટર છે, આવું કરે છે, તેવું કરે છે, મારે એવું બનવું છે. પણ રિયલમાં તમારી અંદર ટેલેન્ટ શું રહેલું છે તમને કોઈને ખબર છે? તમને એક પણ લોકોને ખબર નહીં હોય કે તમારી અંદર શું ટેલેન્ટ રહેલું છે. આ ટેલેન્ટને બહાર લાવવા માટે તમને ક્યારે ખબર પડે તમારી અંદર ટેલેન્ટ રહેલું છે? તમે શાળામાં લેવાયેલા દરેક પ્રોગ્રામોમાં ભાગ લ્યો ને તો બધાને ચિત્ર દોરતા ન આવડતું હોય, ટ્રાય કરવાની, થઈ જશે. બધાને સારું ગાતા ન આવડતું હોય, ટ્રાય કરવાની, થઈ જશે. તમારો નંબર આવે, માની લો કે તમે ચિત્ર દોરીને તમારો નંબર આવે, તમને ખબર પડે કે ના મારામાં પેઇન્ટિંગની કળા રહેલી છે, તો તમે પેઇન્ટર બનવા તરફ આગળ વધો. તમે ડાન્સમાં ભાગ લ્યો અને તમારો નંબર આવે અથવા તો તમે સારું પરફોર્મન્સ આપો, તમને ખબર પડે કે મારામાં એક ડાન્સ કરવાની પણ રુચિ રહેલી છે. પણ જ્યાં સુધી તમે ભાગ જ નહીં લો, જ્યાં સુધી આ વસ્તુમાં તમે ઇન્વોલ્વ જ નહીં થાવ, તમને ખબર કેમ પડશે કે તમારી અંદર કઈ વસ્તુ છે એ અંદર ઘૂસી ગયેલી છે, તમારી અંદર કઈ કળા રહેલી છે. તો શાળાની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થાય દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવાનો, ચાહે ભાઈઓની રમત હોય કે બહેનોની રમત હોય. હવે ઘણા લોકો એમ કે મહેંદી સ્પર્ધામાં અમે છોકરાઓ ભાગ ન લઈએ, છોકરીઓની ઇવેન્ટ છે. ક્યાં લખ્યું છે એવું? ક્યાં લખ્યું છે ક્યાં કે છોકરીઓની ઇવેન્ટ છે? ઘણા દોરડા કૂદમાં ન રહે, એમ કે છોકરીઓની ઇવેન્ટ છે. એવું જરાય નથી હોતું. પૂજા થાળીની અંદર છોકરાઓ ભાગ નથી લેતા, અથવા તો અમુક ગેમ્સ એવી હોય કે જેમાં છોકરીઓ ભાગ ન લે. દરેક વસ્તુની અંદર છોકરો છોકરી સમાન છે, બધાની અંદર ઘૂસી જવાનું અને પોતાનું બેસ્ટ આપવાનું, મહેનત કરવાની. ચિત્ર સ્પર્ધાના અવલોકન પછી ઘણા લોકોએ મહેનત કરી છે, નંબરે આવ્યા છે, સારા એવા ચિત્રો બનાવ્યા છે જેના ફોટો મેં સાચવી રાખ્યા છે. પણ ઘણા એટલે 70% લોકોએ આની અંદર ભાગ લીધો નથી. બહુ ખરાબ કહેવાય. ભણવામાં ભાગ ન લો ત્યાં સુધી તો ઓકે છે, પણ આ બધી પ્રવૃત્તિમાં તો તમારો રસ દાખવો, આ બધી પ્રવૃત્તિમાં તો ભાગ લ્યો. અહીંયા કોણ તમને કહી જવાનું છે? કોણ કંઈ ખીજાઈ જવાનું છે? આવડે તો ઠીક છે, ને તો ભૂલ પડે તો બીજી ટ્રાય કરશું, બરાબર. એટલે આખા વર્ષ દરમિયાન હવે જેટલી પણ પ્રવૃત્તિઓ આપણી શાળામાં કરાવવામાં આવે, જેટલી પણ ઇવેન્ટ્સ કરાવવામાં આવે, જે પણ નવી કોઈ પણ નવું કંઈક કામ કરાવવામાં આવે, આશા રાખું છું તમે આખો ક્લાસ એની અંદર રસપ્રદ રીતે ભાગ લેશો, બરાબર. આપણે વાત કરીએ છીએ ધોરણ 8 ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 આપણું હતું ઘન અને ઘનમૂળ, બરાબર. ચેપ્ટર નંબર 7 આપણું શું હતું? તો કે ઘન અને ઘનમૂળ, બરાબર. મિત્રો હા મિત્રો, તો આપણે ધોરણ 8માં ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ આ ચેપ્ટર મિત્રો આપણે અત્યારે ભણતા હતા, બરાબર. આપણે મિત્રો ઘન એટલે શું જોઈ ગયા હતા કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર. દાખલા તરીકે 1 × 1 × 1 તો કેટલા થાય? 1.
બરોબર. તો આપણે આ રીતે લખો કે 2 × 2 × 2 તો કેટલા થાય? તો કે 8. બરોબર. 2 દુ 4, 4 દુ 8. એટલે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર હોય તો આને આપણે એના ઘન તરીકે ઓળખીએ છીએ. બરોબર. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે 1 થી તે 10 સુધીના ઘન કરાવ્યા હતા અને 11 થી લઈ અને 20 સુધીના ઘન તમને લોકોને હોમવર્કની અંદર કરવા આપ્યા હતા. બરોબર. ફરી વખત કહો, આપણે શું કર્યું હતું તો કે ગયા લેક્ચરની અંદર 1 × 1 × 1 થી લઈ અને 10 × 10 × 10 આટલા સુધીના ઘન મેં તમને આ લેક્ચરની અંદર કરાવ્યા હતા. 11 થી લઈને 20 ના જે ઘન છે એ મેં તમને હોમવર્કની અંદર કરવા માટે આપ્યા હતા. બરોબર. આશા રાખું છું તમે બધા લોકોએ કર્યા હશે. ઘનમૂળ, આપણે આ ટોપિક ઘનમૂળ. તો ઘનમૂળ એટલે શું? મેં તમને વાત કરી હતી કે જે વર્ગમૂળની નિશાની છે આને તેના ઘનમૂળની નિશાની કહેવામાં આવે છે. માત્ર અહીંયા શું આવે તો કે અહીંયા 3 આવે છે. બરોબર. જ્યારે પણ તમે ઘનમૂળ યુઝ કરો ત્યારે નિશાની વર્ગમૂળની જ આવે છે, પણ અહીંયા 3 લખેલા હોય છે. 4 લખેલો ચતુર્મૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ આપણે આગળ જોશું, પણ 3 લખેલા હોય તો શું બતાવે છે? ઘનમૂળ બતાવે છે. હવે એક શબ્દ ગઈ વખતે આપણે જોયો હતો તો કે પૂર્ણ ઘન. જે લોકોએ વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર જોયું હશે એના દરેક દાખલા આવડતા હશે. તો આ ચેપ્ટરની અંદર કશું જ કરવાનું નથી. દરેક વસ્તુ એની બેઠે બેઠી અહીંયા આવે છે. બરોબર. હવે આવે છે પૂર્ણ ઘન. પૂર્ણ ઘન એટલે શું? તો કે જે સંખ્યાનો તમે ઘનમૂળ કાઢી શકો એ સંખ્યાને પૂર્ણ ઘન તરીકે ઓળખવામાં આવે છે. 2, 8, 27, 125, બરોબર, 64 આ દરેક શું છે તો કે પૂર્ણ ઘન સંખ્યાઓ છે. જે સંખ્યાનું તમે ઘનમૂળ કાઢી શકો આ દરેક સંખ્યાને પૂર્ણ ઘન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ ઘન સંખ્યા મેં તમને 1 થી તે 1000 સુધીની લખાવી હતી. 1 થી 10 ની તમે લખો એટલે 1 થી 1000 સુધીની આવી ગઈ, અને બાકીની 11 થી લઈ અને 20 ની મેં તમને જાતે કરવાની કીધી હતી. બરોબર. હવે મિત્રો, વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે અમુક જેટલી રીત શીખ્યા હતા જોઈ લીધી. આપણે એક પેટર્ન શીખ્યા હતા. બરોબર. પેટર્ન વાળા દાખલા શીખ્યા હતા. પછી એકી સંખ્યા, એકી સંખ્યાના સરવાળા, એકી સંખ્યાના સરવાળા જોયા હતા. પછી અવયવીકરણની રીત. આપણે આ 3 રીતો ગઈ વખતે જોઈ હતી. બરોબર. ભાગાકારની રીત આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોઈ નહોતી. આ ચેપ્ટરની અંદર માત્ર આ 3 રીત આપણે ફરી વખત જોવાની છે, પરંતુ આ બંને રીત એક આવી જાય છે. આ બંને રીત છે એકમાં આવી જાય છે. નવી રીત આવે છે અવયવીકરણની. એ એક આપણે અલગથી શીખવાની રહેશે. પેટર્ન અને એકી સંખ્યાના સરવાળા વાળી રીત છે એ એક સરખી આવી જાય છે. એકની અંદર જ બંને આવી જાય છે. બરોબર. તો આપણે એની ઉપર જઈએ. સૌથી પહેલા વાત કરીએ પેટર્નની. તો પેટર્ન એટલે શું? તો પહેલા સૌથી પહેલા ઘન એટલે શું? તો કે ઘન એટલે આપણે એવું સમજી લે કે ઘન એટલે તો કે 3. બરોબર. જે સંખ્યામાં 3 આવતા હોય એને એના ઘન તરીકે ઓળખવામાં આવે છે. આવું કંઈક આપણે આપણા મગજની અંદર ફિટ કરી દીધું છે. તો આપણે શબ્દ વાપરીએ સમઘન, લંબઘન, બરોબર, ઘન. આ બધામાં શું હોય છે તો કે 3 બાજુ હોય છે. બરોબર. તમે સમઘન જુઓ તો આ રીતનો કંઈક તમને સમઘન આપેલો હોય. આમાં શું હોય? લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. આ 3 બાજુ લંબઘન, ઘન અને સમઘન ત્રણેની અંદર હોય. એટલે ઘન શબ્દ શું કામ? તો કે 3 બાજુ હોવાના કારણે એને ઘન શબ્દ વાપરવામાં આવે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવો શબ્દ હોવાના કારણે ત્યાં 3 ઘન શબ્દ વાપરવામાં આવે છે. બરોબર. LBH એ આપણું ઇંગ્લિશ નામ છે. ટૂંકમાં ઘન એટલે શું છે તો કે 3 બાજુ ધરાવતું હોય એને ઘન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ એકી સંખ્યાના સરવાળાની. વર્ગમાં શું કરતા હતા આપણે? ખબર તમને જૂનું થોડું યાદ કરાવી દો. આપણે શું કરતા હતા તો કે 1, તો 1 નો વર્ગ શું થાય? 1. પછી શું લખતા હતા? 1 + 3, તો પૂર્ણ વર્ગ કોણ આવ્યું? 4. 1 + 3 + 5, તો પૂર્ણ વર્ગ કોણ આવ્યું? તો કે 9. આવું મિત્રો આપણે કરતા હતા. બરોબર. આની અંદર થોડું અલગ કરવાનું છે. શું અલગ કરવાનું છે? ઉપર જે સંખ્યા આવી, અહીં જો ઉપર આવી પછી પાછો 1 લખતા, પાછો 1, જે આવતું એ રિપીટ થાય, નવો એડ થતો હતો. આમાં એવું થશે, ઉપર જે સંખ્યા એક વખત આવી ગઈ બીજી વાર એની સંખ્યા લેવાની નથી. કોઈ પણ સંખ્યાની તમારે પૂર્ણઘન સંખ્યા જોતી હોય તો એકી સંખ્યા લાઈનમાં આવતી હોય દરેક એકી સંખ્યાને સરવાળા કરો એટલે તમને સીધી મળશે પૂર્ણઘન સંખ્યા. જે સંખ્યા પૂર્ણઘન છે એ જ મળશે એકી સંખ્યાના સરવાળાથી. પરંતુ જે સંખ્યાનો ઉપયોગ એક વખત ઉપર થઈ ગયો છે એ કોઈ સંખ્યાને ફરી વખત રિપીટ કરવાની નથી. બરોબર. દાખલા તરીકે આપણે કહીએ પૂર્ણઘન સંખ્યાઓ હું તમને લખાવું છું.
બરોબર. તો પૂર્ણ ઘન સંખ્યા સૌથી પહેલી એકી સંખ્યા કોણ છે? 1. તો 1 નો ઘન કેટલો થાય? તો કે 1. 1 પછી પૂર્ણ ઘન કઈ સંખ્યા આવે? તો કે 3 + 5. હવે જો બીજા સ્ટેપ એટલે 2 લેવાના. 3 + 5 એટલે કેટલો થયો? 8. બરોબર. 1 કોનો ઘન છે? 1 નો ઘન. 2 કોનો છે? 8 નો ઘન. 5 પછીની પૂર્ણ ઘન સંખ્યા કઈ? તો કે 7 + 9 + 11. 11 ને 9 20 ને 7 27. 27 કોનો ઘન છે? તો કે 3 નો ઘન. હવે આગળ આવો. 11 પછીની પૂર્ણ ઘન સંખ્યા ઓલા એકી સંખ્યા 13 + 15 + 17 + 19. કરો સરવાળો. 15 દુ 30 ને 45 45 46 47 48 49 50 51 51 52 53 54 ને 64. 64 કોનો ઘન છે? 4 નો ઘન. હાલો આગળ હાલો. 19 પછી કોણ આવે? તો કે 21 + 23 + 25 + 27 + 29. બરોબર. આનો ઘન કરો આગળ આવશે. મતલબ કે આ તમારી રીત બે રીત થઈ ગઈ. એક પેટર્ન વાળી રીત અને એક એકી સંખ્યાના સરવાળા વાળી રીત. બરોબર. તમે જુઓ છો જેમ જેમ એકી સંખ્યાના સરવાળા કરો છો અહીંયા તમને પૂર્ણ ઘન સંખ્યાઓ મળે છે. અહીંયા 1 મળ્યો, 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન, 7 નો ઘન. આમ જેમ જેમ તમે આગળ આવશો એમ તમને દરેક સંખ્યાના ઘન મળતા જશે ક્રમિક એકી સંખ્યાના સરવાળા કરવાથી. પરંતુ વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળમાં એક જ વસ્તુનો ફેર છે. ત્યાં તમે ઉપર આવેલી સંખ્યાને ફરી વખત યુઝ કરતા હતા. અહીંયા એક વખત જે સંખ્યાનો તમે ઉપયોગ કરી લીધો, બીજી એકેય વખત એની સંખ્યાનો તમારે ઉપયોગ કરવાનો નથી. બરોબર. એક વખત ઉપર જે સંખ્યાનો તમે ઉપયોગ કર્યો બીજી વાર બદલાય, ત્રીજી વાર બદલાય, ચોથી વાર દરેક વખતે એની સંખ્યા બદલાતી જાય છે. બરોબર. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, દરેક સંખ્યા આ એક પેટર્ન બનતી જાય. જો નાની એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, એનથી મોટી, આમ આખી તમને એક ડુંગરા જેવી રચના જોવા મળશે જેમ જેમ તમે આગળ લખતા જશો. બરોબર. પૂર્ણ ઘન સંખ્યા, આ દરેક સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આનું તમે ઘનમૂળ કાઢો તો તમને અહીંયા જે જવાબ લખેલા છે દરેક જવાબ તમને મળી જાય. બરોબર. જો આ સંખ્યાનું પૂર્ણ ઘનમાંથી તમે ઘનમૂળની અંદર રૂપાંતર કરો તો અહીંયા જે સંખ્યા છે એ સંખ્યાની વિરુદ્ધ બાજુ તમને દરેક જે સંખ્યાના ભાગ છે એ તમને મળતા રહેશે. આ સંખ્યાનું ઘનમૂળ તમે અહીંયા આપેલ જે સંખ્યા છે એ તમે જોઈ શકો છો. ફરી વખત યાદ કરાવો આપણે શું જોયું? તો કે ઘન અને ઘનમૂળ ચેપ્ટરની અંદર ઘન કોને કહેવાય? તો કે જે સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર કરો તો ઈ જે સંખ્યા મળે એને ઘન તરીકે ઓળખવામાં આવે છે. જે સંખ્યાનો તમે એના મૂળ કાઢો તો એને ઘનમૂળ તરીકે ઓળખવામાં આવે છે. ઘનમૂળની નિશાની વર્ગમૂળની નિશાની છે એ જ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે અને વર્ગમૂળની નિશાની દ્વારા જ તમે ઘનમૂળ કરી શકો છો. પછી આપણે વાત કરી પૂર્ણ ઘનની. તો પૂર્ણ ઘન કોને કહેવાય? જે સંખ્યાનું તમે ઘનમૂળ કાઢી શકો એ દરેક સંખ્યાને પૂર્ણ ઘન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ ઘન પછી આપણે એક નવો શબ્દ અથવા તો નવી રીત શીખ્યા જે આવે પેટર્નની રીત. પેટર્ન એટલે મેં તમને વાત કરી સમઘન, લંબઘન, ચોરસ, લંબચોરસ. આ દરેક એક પેક આકૃતિ જેવી રચના આવે છે. બરોબર. દરેક બાજુવાળી એક આખી ઘન તમારો રૂમ છે એ લંબઘન છે. બરોબર. મોટો હોલ હોય તો સમઘન હોય અને રૂમ સમઘન છે, મોટો હોલ હોય તો લંબઘન હોય. તમારું ચેક રબર લંબઘન છે, તમારો કંપાસ લંબઘન છે. એને જો ત્રણ બાજુઓ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અને 3 બાજુ ધરાવતી જે કઈ વસ્તુ હોય એને ઘન તરીકે ઓળખવામાં આવે છે. પેટર્ન પછીની આપણે નવી રીત શીખ્યા એકી સંખ્યાના સરવાળાથી મળતી પૂર્ણ ઘન સંખ્યા. બરોબર. એકી સંખ્યાનો જો તમને જેટલી એકી સંખ્યા મળે આ દરેક સંખ્યાનો જો તમે સરવાળો કરો તો તમને પૂર્ણ ઘન સંખ્યા મળી શકે. તો એકી સંખ્યામાં સૌથી પહેલા એકી સંખ્યાના સરવાળામાં તમારે એક ખાસ યાદ રાખવાનું છે કે જે અંકનો તમે એક વખત ઉપયોગ કરી ચૂક્યા છો એના એ અંકનો તમારે બીજી વખત ક્યારેય ઉપયોગ કરવાનો નથી. બરોબર. જે અંકમાં તમે એક વખત ઉપયોગ કરી ગયા હો એ અંકનો તમારે બીજી વખત ઉપયોગ કરવાનો નથી. 1 નો ઘન 1 પછી 1 પછી કોણ આવે? તો કે 2 નો આવે. શું કામ? તો કે 2 તો પૂર્ણ ઘન સંખ્યા, ઓલા 2 તો બેકી સંખ્યા છે. કોણ આવ્યું? 3. પછી 4 નો આવે 5 7 8 નો આવે 9 10 નો આવે 11. એક મૂકીને એક સંખ્યા એકી, એક સંખ્યા બેકી, એક સંખ્યા એકી, એક સંખ્યા બેકી. એટલે એકી સંખ્યાનો સરવાળો ઉપર નો આવ્યો હોય એવો જ તમારે આંકડો લેવાનો અને 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત જેમ જેમ નીચે જાઓ એમાં સંખ્યામાં વધારો થાય પણ ઉપરની સંખ્યા એકે રિપીટ થતી નથી. આનો સરવાળો કરો તો એ સરવાળો તમને મળતી જે સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યા મળે છે. બરોબર. પેટર્નની રીત આપણે અહીંયા તમારી પૂરી થાય છે. હવે આપણે આગળ જઈએ. બરોબર.
તો આવે છે ઘન અને એના અવિભાજ્ય, એક મિનિટ, હા, ઘન અને એના અવિભાજ્ય અંગો અથવા તો કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન ન હોય તો એના પૂર્ણ ઘન કઈ રીતે બનાવવી ઈ આપણે આવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ સંખ્યાને પૂર્ણ ઘન બનાવતા શીખશું. શું કામ? તો કે ઈ જે છે એના ઉપર તે આપણું સ્વાધ્યાય આપણો જે આખો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય એના ઉપર જ આવેલો છે. બરોબર, સ્વાધ્યાય 7.1 અને 7.2 એ આ રીતે જ આવેલું છે. હું તમને અહીંથી આપું છું કે આ કેટલા 4 ના ઘન સુધી મેં તમને કીધું ને 15 ના ઘન સુધી તમારે દરેક લોકોએ રફ નોટની અંદર લખવાનું છે એકી સંખ્યાના સરવાળા સાથે. આ 1 2 3 ને 4 સુધી મેં કીધું, તમારે 15 સુધી આ રીતે 15 ના ઘન સુધી એકી સંખ્યાના સરવાળા તમારે તમારી નોટમાં લખવાના છે.